મુન્દ્રા તાલુકાના 2 પુલોના નવનિર્માણમાં મોડું, જીવના જોખમે યથાવત સ્થિતિ। મુન્દ્રા તાલુકાના 2 મહત્વપૂર્ણ પુલો સુરઈ અને બરાયા હાલ ગંભીર રીતે જર્જરિત હાલતમાં છે। 1 વર્ષથી વધુ સમય પહેલા વર્ક ઓર્ડર મળ્યા બાદ પણ હજુ સુધી નવો પુલ બાંધવાનું કામ શરૂ થયું નથી। આ કારણે સ્થાનિક લોકોએ ભય વ્યક્ત કર્યો છે કે ગમે ત્યારે અહીં પણ ગંભીરા પુલ જેવી દુર્ઘટના બની શકે છે। વિશેષ કરીને બરાયા પુલની સ્થિતિ અત્યંત નબળી છે। પુલના પેરાપેટ તૂટી ગયા છે। કેટલીક જગ્યાએ પથ્થરની દિવાલો પણ ધરાશાયી થઈ ચૂકી છે। સામાન્ય ધક્કામાં પણ ઢળી પડે તેવી સ્થિતિ છે, છતાં પણ કામગીરી હજુ શરૂ થઈ નથી। માર્ગ મકાન વિભાગ મુજબ તેઓએ 9 ડિસેમ્બર 2024ના રોજ વર્ક ઓર્ડર આપ્યો હતો અને બાયપાસ માર્ગનું કામ પણ શરૂ કરાયું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સીએ કામ આગળ વધાર્યું નથી અને તેમને ઘણીવાર નોટિસ આપ્યા બાદ પણ કોઈ પરિણામ નથી આવ્યું। તંત્રની આ આળસથી લોકોમાં ઉદ્વેગ। ભુજથી મુન્દ્રા જતા મુખ્ય માર્ગ પર આવેલા આ પુલો પરથી દરરોજ ઓવરલોડ ટ્રકો પસાર થાય છે, જેમાં મીઠું, માટી, ખનિજો અને ઉદ્યોગોના ભારે સાધનો હોય છે। આવા સંજોગોમાં પુલનો તૂટવા કે ધસી પડવાનો ખતરો નકારી શકાતો નથી। મારું નામ હરેશ મોથારિયા છે અને અહીં સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રજાહિતના કાર્યો અહીંથી આપણે તાલુકા સ્તરે જિલ્લા સ્તરેથી કરતા હોઈએ છીએ અને ખાસ કરીને આજે આ એક જનહિતનો પ્રજાહિતનો એક પ્રશ્ન છે કે મુન્દ્રા તાલુકાનો જે બરાયા ગામ છે એ બરાયા ગામની ઉપર સુરઈ નદી ઉપર આજે તમે બ્રિજ જોઈ શકો છો અને વાહન વ્યવહાર પણ અત્યારે ચાલુ છે। એ બ્રિજની આપણે વાત કરીએ તો એ લગભગ ઘણાય વર્ષો પહેલાં બનેલો બ્રિજ છે અને જ્યારે એ નવનિર્માણ થયેલ, એ બ્રિજ નવો બનેલ ત્યારે પણ કોઈ પ્રકારના કાંઈ ડિસ્પ્યુટ કે વાંધાવસમી હોતા એ 12 થી 13 વર્ષ સુધી બંધ પડેલી અવસ્થામાં હતું અને ત્યારબાદ જે યાતાયાત માટે આ બ્રિજ ચાલુ કરવામાં આવ્યું એને પણ આજે લગભગ 20 થી 25 વર્ષ જેવું સમય થવા આવ્યું, જે આ બ્રિજ ભૂકંપની માર પણ ખમી ચૂક્યો છે અને હાલની અને આજની તારીખમાં જ્યારે આ વિઝ્યુઅલ આપણે લેવાઈ રહ્યા છે અને અહીંથી આપણે જે વહીવટી તંત્રને આપણી રજૂઆત કરી રહ્યા છીએ ત્યારે આ બ્રિજની હાલત આપ આ વિડીયોના મારફતે પણ જોઈ શકશો। તો ખાસ કરીને અત્રેના સ્થાનિક ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, આપણા શાસન શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, પીડબ્લ્યુડી વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીને પણ અત્રેથી હું રજૂઆત કરું છું કે આ બરાયા નદીના બ્રિજ માટે વહેલી તકે અને તાત્કાલિક અસરથી કાંઈ યોગ્ય નિર્ણય લ્યો। જે તે સમયે અમે રજૂઆતો કરેલ, મેં પોતે ખુદ મુખ્યમંત્રી શ્રીના ઈમેલ આઈડી પર મેં ઈમેલ પણ કરેલ, પણ ત્યારબાદ ખાસ કરીને આના માટે કોઈ કાર્ય આરંભાયું નથી। અને વાત કરીએ આપણે આ બ્રિજની, તો આ બ્રિજની હાલત એકદમ ભયજનક એટલે છે કે અહીંથી જે પસાર થાય છે ને લોકો ગાડીમાંથી જોઈએ છે ને, એ ગાડીમાં બેઠે બેઠે પણ એમની અંદર ડરનો માહોલ ઊભો થઈ જાય છે। અને હાલે જ આપણે ખૂબ જ ગંભીર એક ઘટના ઘટી છે ગુજરાતમાં। વડોદરા અને આણંદ વચ્ચે આવેલ ગંભીરા નામના બ્રિજની જે ઘટના ઘટી એમાં 10 થી વધુ લોકોના મૃત્યુ થયા અને 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તો મૃતાત્માઓની આત્મા માટે આપણે શાંતિની પ્રાર્થના કરીએ અને સાથોસાથ જે ગંભીર રીતે ઘાયલ થયા છે જલ્દી સ્વસ્થ થાય એવી આપણે કામના કરીએ અને સરકારશ્રી પાસે, વહીવટી તંત્ર પાસે અને પીડબ્લ્યુડી પાસે પણ અત્રેથી એવી રજૂઆત છે કે આના માટે વહેલી તકે કાર્ય આરંભાય, કારણ કે 10 કરોડ ને 40 લાખ જેવી લગભગ માતબર રકમ આના માટે ફાળવાઈ હોય અને એને પણ 1 વર્ષનો સમય જો વીતી ગયો હોય તો પછી કામ શું કામ ચાલુ નથી કરાયું? આ એક પ્રજાને મનમાં ખૂબ જ મોટો પ્રશ્ન છે। તો જલ્દીથી આ કામ ચાલુ થાય એવી આપણે આશા અપેક્ષા રાખીએ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર।
2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.